જય ખુખારમાં મેલડી જીવન એ ભગવાનનું આપેલું અમૂલ્ય ભેટ છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જય માતાજી. એ કર્મથી જ તમે ઘેર લગ્ન થયા છે. એવી પત્ની મળી કે હું પતિ મળ્યો, ભાઈ દારૂડિયો હોય કે ભગત હોય, તમારા કર્મો અનુસાર. હા શું ખોટું? જો લગીન ભોગવવાનું છે ને તો લગીન એવો રોજ દારૂ પીને આવશે, રોજ માર જોડે કરે. પણ એવું નહીં કહેતી સહન કરો, પણ માતાજી ભગવાનના ભરોસે પતિ જેવો હોય એવો, પણ એની સેવા કરશો ને. પેલા એક જ પતિ જો લગ્ન થઈ જાય તો જોજો પેલાની પ્રથાઓ એવી. અત્યારના કુરિવાજો નહીં શીખવાડતી, પણ યાદ કરાવું છું એ જમાનો. પતિ મરી જાય તો પાછળ પત્ની સતી થઈ જતી. પતિ કદાચ કોઈ યુદ્ધમાં વીરગતિ પામે તો પાછળ પત્ની તે સતી થઈ જતી. કે આવું જોયું પેલા હો ભરેલું હશે. પેલા છૂટાછેડા બહુ નતા થતા, અને આ જમાનો તો જો હો લગ્ન થાય એમાં 75 તો કે પેલાનું 6 મહિના પતી ગયું, કે 15 લાખ ખર્ચો કર્યો, 20 લાખ ખર્ચો કર્યો. કોઈ કહેતો કે અમે તો પૈસા ભરીને બહી લાયા નાહી દે અઠવાડિયા. જમાનો આવો છે. હા શું ખોટું? સાચું માં. થાય છે. હું આ તમારા દુઃખનો મજાક નહીં કરતી, પણ સત્ય છે સન એ બતાવું છ. બધાનું દુઃખ આવું છે, ચિંતા ના કરશો. પણ માતાઓ ભગવાન છે, એમની અંદર દયા છે. આખા સંસારમાં બધા પશુ પક્ષીઓ જીવ જંતુ છે, દરેક જીવ છે, પણ આખા સંસારમાં આખા બ્રહ્માંડ સર્વશ્રેષ્ઠ કહેવાય તો મનુષ્ય. મનુષ્ય એક જ એવો પ્રાણી જીવ છે કે જે ભગવાનનું ભજન કરી શકે છે. મનુષ્ય એક જ જીવ એવો છે કે જે ભક્તિ કરી શકે છે. મનુષ્ય એક જ જીવ એવો છે કે જે સેવા કરી શકે છે. મનુષ્ય એક જ જીવ એવો છે કે સાક્ષાત પરમાત્માને ધરતી પર લાવી શકે છે. આજ મારો દીકરો છે, મનુષ્ય જ છે ને, પણ એની ભક્તિથી હું માતા પ્રસન્ન થઈ કે નહીં. એટલે કૂતરા બલાડા મને ભજી નહીં શકતા, એટલે એમની જોડે આશા ના રાખું. ભક્તિની હું તમારી જોડથી રાખું કે ભક્તિ રાખો, પ્રેમ રાખો. માતાજી ભગવાન છે, દરેક દુઃખનું સમાધાન છે. જો દુઃખ મેલ્યું છે ને તો ભગવાને સમાધાન મેલ્યું. એટલે એવું નિરાશ નહીં થવાનું જીવનમાં કે મારા દુઃખનું સમાધાન નથી. કઈક આજના યુવાન દીકરા દીકરીઓ જીવન પોતાનું કદાચ પોતાના નિર્ણયથી, પોતાની હઠથી જીવન કદાચ પોતાના વ્યક્તિગત રીતે જીવવા ગયા છે ને, એનું જીવન આ નર્ક જેવું થઈ ગયું હશે. જેને મા બાપનું કયું નહીં માન્યું હોય, જેને સમાજનું કયું નહીં માન્યું હોય, એનું જીવન નર્ક જેવું હશે. આજે દીકરો કે દીકરી એટલી પીડાતી હશે ને કે એની વેદનાઓ મારા જેવી મેલેડી જ જોવા, બીજું કોઈ ના સમજી શકે. એટલે એના અંધકાર છવાઈ જાય કે હવે મારા જીવવાનો કોઈ રસ્તો નહીં, મારું કોઈ સમાધાન નહીં, મારે મરી જવું. પણ માતા એવું કહું છું, જે મારા ધામમાં આવો છો ને, ભલે કદાચ દવા પીવાનો વારો હોય, દવા પીવાની આરે હોય, જીવન ટૂંકાવાનું મન પ્રેરણા થતી હોય, પણ એક વખત મારા બારેજા ધામ આવી અને મારા સાનિધ્યનો આ રીતે આનંદનો લાભ લઈ, પ્રવચનના આનંદનો લાભ લઈ લેજો. જીવનમાં કોઈ દાડો મરવાનો વિચારે આવવા દો ઘોડાઓ નો મારી મેલડી નહીં. જીવન એ ભગવાનનું આલેલું અમૂલ્ય ભેટ છે. આ શું ખોટું? એને એમ બરબાદ કરી દેવાય? દરેક સમાધાન છે, ભગવાન છે, માતા છે. હું તો દરેકને જગાડવા માંગુ. વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. નિરાશ ના થશો ક્યારેય. નહીં તો લાખો ભક્તો આવશે ને જશે, મને કોઈ ફરક નહીં પડવાનો. આ ગાદી ચાલુ રે કે ના રે પટેલ, મને કોઈ ફરક નહીં પડવાનો. મારે કશું નહીં જોતું. હું રોજ કહું છું ને હજુ કહું છું, મારે કશું નહીં જોતું તમારી જોડથી. પણ મારી વાતનો વિશ્વાસ કરી લો કે ભગવાન છે ને માતા જાગતી છે. તમારી વાત સમજે છે, તમારી વાત હોભરે છે, પણ તમારું કોઈ કામ ના થતું હોય તો એની પાછળ સમજી લો કે માં છે ને, કા તમારી પરીક્ષા કરે છે, કા તમારી માંગણી ખોટી છે, કા પછી તમારું કોઈ કર્મોનું એવું દુઃખ છે જે પૂરું જલ્દી નહીં થતું. કા માં પછી 5 વર્ષ વેઠવાનું હોય જે દુઃખ કષ્ટી, એ માં એ ભક્તિ ચાલુ કરો અને વધારે દુઃખ પડે. અમુક કે ભક્તિ ચાલુ કર્યા પછી માં વધારે દુઃખ પડ્યું. કોસો હું જાણું છું.
મારી ભક્તિ કર્યા પછી તારું વધારે દુઃખ પડ્યું, ભક્તિ ચાલુ કર્યા પછી તો વધારે આ બધું થયું, તો તમારે એમાંય ચિંતા નહીં કરવાની. ભલે વધારે તમારે એવું વિચાર લેવાનું કે માએ છે ને 5 વર્ષનું દુઃખ 2 વર્ષ મને ભોગવવા આલી, ભોગવી લઉં. હસતા હસતા માં તારા ભરોસે. તમારે એવું ચિંતા તો નહીં જ કરવાની કે છેલ્લી ઘડીએ મારી માં મારી લાજ જવા દે, નહીં જવા દઉં. લગન આવ્યું હશે, દીકરાનો 1 રૂપિયો નહીં હોય, પણ મારા ભરોસે હશો ને તો જેમ કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાની દીકરીનું કદાચ મોમેરું ભરવા આવ્યા હતા ને, એવું આવા હળાહળ કળિયુગમાં હું રહું મારી મેલડી મોમેરું ભરવા આવું. એ દાખલા મેલ્યા છે, એ ભક્તોના ઇતિહાસ દાખલા મેલ્યા છે કે તમે ભક્તિ કરતા હોય ને તો તમારો વ્યવહાર તહેવાર બધું માતાની બને જવાબદારી. તમારી વ્યવહાર તહેવારની જે તે કર્તવ્ય હોય ને તમારા પરિવારના, તમારા સમાજમાં, એ માતા નિભાયા લે. પણ તમે એવું મન ચિત્ત જોડવું પડે જે એની સાક્ષી બને છે ને, એને કેટલી નિશ્ચિંતા છે. પણ જો છે ને ચમ ઓમ ના દોડી, એને ખબર છે કે મારા અહીંથી જ જવાનું. હા શું ખોટું? મારા ધામ ને હા અમુક ગાયો એવી હોય તો શિંગડું માર દે, પણ એ ગાય ચમ શિંગડું મારે ખબર? હું કહું રહસ્ય જોણવું છે ના, એ જોણાવું. મારા ધામમાં આવી અને દોસ્ત દર્શન કર્યા, મતલબ હારું આ કઈક ચીટિંગ કરે, આ નારિયેળ એના એ જ વાપરે છો, આ ભાઈ આ નારિયેળ એના એ જ વેચે છે, મને એવું જ લાગે છે. એવો દોઢ ડાયો થાય ને, એ ગાય બાજુ મૂકી હોય ને તે ગાયના મગજમાં વસી ગોથું તો છે, ગુંબો મારે ને એવું ગોથું વગાડું. સોની મોની જોયા વગર છે નહીં બોલે, પેલા 70 વખત ચેક કર પછી બોલ. હા એ ગાયનું ગોથું ખવડાવું. આવા માણસો આ શું ખોટું? જે શંકાની નજરે જોવે, ભલે એમનો સ્વભાવ છે જોવો કોઈ નાની પ્રમાણે આપી દો, એટલે કેટલા એવા આવે. આ તો કે અંદર ખોને પૈસા લઈને દર્શન ડાયરેક્ટ કરાવે, તો કોઈ ડાયરેક્ટ નહીં કરાવતા. હા કોઈ પદ અધિકારી આવે, કોઈ સાહેબ હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, એ કોઈ નેતા હોય, કોઈ પદમાં છે જેનું પદ છે, જેનું ગરિમા છે, એનું સન્માન તો રાખવું પડે કે નહીં? આ લાઇટ વાળા આયા, ધારો કે લાઇટ આલી છે તો જીવબી વાળા હોય, સાહેબ હોય, તો એમને લાઇટ આલી તમે બેઠા સજવાના. આ પંચાયત વાળા આ પાણીની ટેન્કરો ને એવું હાલે છે ને, આ ટ્રેક્ટર નો બેક્ટર જીસીબી તારા સાફ સફાઈ થાય છે, તો એમનો દર્શન ના કરાવે, એ સેવા જ કરે છે ને. આ શું ખોટું? આ રોડ હરખા કરાયા, જેને કદાચ જેના હુકમ સત્તા હાથમાં હોય એ કદાચ આટલું રાખતા હોય તો એના દર્શન ના કરાવાય? હા તો એટલે એવી શંકા ના કરતા. હું જાહેરમાં બોલવા વાળી, હા રૂપિયાથી અહીં દર્શન કોઈના નહીં થાય એ ભૂલી જાય. એ તો લખાઈ દીધું, બોર્ડ મારી દીધું પટેલ કે વીઆઈપી દર્શન બંધ છે. દુનિયાના ધામમાં કદાચ આવું જોવા મળશે, વીઆઈપી દર્શન માટે અહીં મળો. અહીં ખુખાર મેરડીના ધામમાં મોટું બોર્ડ બેનર મારવામાં આવશે કે વીઆઈપી દર્શન થતા રૂપિયા હોય તમારે ઘેર, અહીં નહીં. માં નહીં જોતા, મંદિર નહીં બને ચાલશે. આ તમારું સન્માન જાળવું. જેમ કે હું ગરીબો નહીં છું, હું રૂપિયા વાળા નહીં છું, પણ ગરીબોની પહેલા છું. કેમ આજે જે તે મારી નામના થઈ, જે તે મારી મહિમાનો આખા જગતમાં પ્રકાશ ફેલાયો, એનો શ્રેય કોને જાય? તમારા જેવા ભક્તોને, કે જે ઘેરથી નીકળવા માટે ભાડું હરખું ના હોય, બાજુવાળા જોડે 200-500 રૂપિયા ઉછીના લઈ અને મારા ધામમાં આવતા હોય, વિશ્વાસથી અને વિશ્વાસના માધ્યમથી, આધારથી હું એનું કામ કરું, અને કામના તમારા કામ થવાથી અહીંયા તમે બોલો કે વિડીયોમાં બોલો, એનું કોઈ જુઓ, એનું હોભરે, એવી રીતે લાખો ભક્તો ભેગા થયા છે. પણ એનો શ્રેય એક જ છે, મારા જે ગરીબ ભાવિક ભક્તો છે ને, એ જ, બીજું કોઈ નહીં. મને તો અમુક વાર એવું થાય કે તમને હાર પહેરાવીને સ્વાગત કરું. ના, હું મનુષ્ય નહીં પહેરાવતું, હું મનુષ્ય નહીં પહેરાવું, પણ મારા રોમ નું જે નામ લે છે ને
એના માટે તો મારે એટલું સન્માન છે, એટલો આદર છે કે એની કોઈ હદ નહીં. દાદા ધીરે ધીરે જતી રહ્યા છે. જાઓ જાઓ.